નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણું જે ત્રીજું પ્રકરણ ચાલુ હતું, આજે આપણે એનું પાંચમું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે, બહુ અગત્યનો પ્રશ્ન છે, બહુ પરીક્ષામાં અવારનવાર વારંવાર પૂછાતો હોય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો જણાવો અથવા કારણો જણાવો. આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાય છે કે ભાઈ બીજા વિશ્વયુદ્ધ માટેના જવાબદાર કારણો જણાવો. આ રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે જોઈએ. તો સૌથી પહેલું અગત્યનું જે કારણ હતું, એક ઉગ્ર રાષ્ટ્રવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, ઇટાલી અને જાપાનમાં રાષ્ટ્રવાદે ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ જર્મની, ઇટાલી અને જાપાનની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદ અને આક્રમક સ્વરૂપ એમને ધારણ કર્યું હતું. જર્મનીમાં હિટલરે નાઝી પક્ષ અને ઇટાલીમાં મુસોલિનીના ફાસિસ્ટ પક્ષે પ્રજામાં આક્રમક રાષ્ટ્રવાદ વિકસાવ્યો હતો. કે જાપાન, જર્મની અને ઇટાલી જે ઉગ્ર રાષ્ટ્રવાદ અપનાવ્યું, ત્યારબાદ જર્મનીની અંદર હિટલરે નાઝી પક્ષની સ્થાપના કરી અને જ્યારે ઇટાલીની અંદર મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષ દ્વારા પ્રજાની અંદર આક્રમક રાષ્ટ્રવાદ ઉદ્ભવ્યો હતો. જાપાને પણ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ વિકસાવી જે યુદ્ધ માટે તૈયાર કર્યા હતા. જેવી રીતે હિટલરે નાઝી પક્ષ અને મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષને આક્રમક રાષ્ટ્રવાદ વિકસાવ્યો, જેના કારણે જાપાને પણ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી, જેના કારણે લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ વિકસાવી એમને યુદ્ધ માટે તૈયાર કર્યા હતા. ત્યારબાદ બીજું કારણ છે જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને જર્મનીનો ભય હોવાથી તેણે બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા અને ચેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે ફ્રાન્સને જર્મનીનો ડર હતો કે જર્મની કદાચ એ ફ્રાન્સ ઉપર આક્રમણ કરે, જેના કારણે તેને બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા અને ચેકોસ્લોવેકિયા સાથે મૈત્રી બાંધી. ઇટાલીએ પણ ચેકોસ્લોવેકિયા, યુગોસ્લોવેકિયા, રોમાનિયા, હંગેરી, તુર્કી, ગ્રીસ અને ઓસ્ટ્રિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટાલીએ પણ ચેકોસ્લોવેકિયા, યુગોસ્લોવેકિયા, રોમાનિયા, હંગેરી, તુર્કી, ગ્રીસ અને ઓસ્ટ્રિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન અને ટોકિયો જે ધરી રાષ્ટ્રની એમને રચના કરી. ઇટાલીએ પણ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન અને ટોકિયોની અંદર ધરી એટલે કે મિત્ર રાષ્ટ્રની એમને રચના કરી. રશિયાએ જર્મની, તુર્ક, લિથુઆનિયા અને ઈરાન સાથે મૈત્રી કરારો કર્યા. તો રશિયાએ પણ જર્મની, તુર્કસ્તાન, લિથુઆનિયા અને ઈરાન સાથે એમને મૈત્રી કરારો કર્યા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું જૂથ રચ્યું. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વિશ્વની અંદર જે દેશોની અંદર લોકશાહી હતી એવા દેશોને એ પોતાની સાથે એટલે કે પોતાના પક્ષે મૈત્રી કરાર બાંધ્યો હતો. ત્યાર પછીનું ત્રીજું કારણ છે લશ્કરવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના બધા જ દેશો એકબીજાથી ચડિયાતા શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા. એટલે કે લશ્કરવાદ પછી જે વિશ્વના જે દેશો હતા એમાં યુરોપના બધા જ દેશોએ એકબીજા કરતા વધારે શક્તિશાળી શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા. રશિયા અને જાપાને લશ્કરમાં ફરજિયાત ભરતીની શરૂઆત કરી. રશિયા અને જર્મનીએ પોતાના દેશની અંદર ફરજિયાત લશ્કરી ભરતી મેળાઓ યોજી અને લશ્કરની અંદર વધારો કરવા લાગ્યા. યુરોપના દેશો ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળની સંખ્યા વધારી હતી.
યુરોપના જે દેશો હતા એ દેશોએ પણ ભૂમિદર, નૌકાદર અને હવાઈ દળની સંખ્યા વધારી હતી. જાપાન અને અમેરિકાએ પણ શસ્ત્ર સામગ્રી વધારવાની હોડમાં ઝંપલાવ્યું. જાપાન અને અમેરિકાએ પણ પોતાના દેશની અંદર શક્તિશાળી શસ્ત્રો બનાવવા માટેની એક હોડની અંદર, એક રેસની અંદર એ પોતે લાગી ગયા હતા. અમેરિકાએ મજબૂત નૌકાદળ બનાવ્યું હતું. અમેરિકાએ યુદ્ધની અંદર લડવા માટે સમુદ્રની અંદર જે લડી શકે એવું એક સરસ મજાનું નૌકાદળ એમને તૈયાર કર્યું હતું. 4 નંબર છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતાઓ. આપણે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જોયું હતું કે રાષ્ટ્રસંઘની નિષ્ફળતાઓ પણ જોવા મળી હતી. એ જ વસ્તુ અહીંયા બીજા વિશ્વયુદ્ધની અંદર પણ આપણને જોવા મળે છે. ઇટાલી, જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રો, જે શક્તિશાળી રાષ્ટ્રો હતા, તેમની સામ્રાજ્ય લાલસા સંતોષવા નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણ કરવા લાગ્યા. એટલે કે ઇટાલી, જાપાન અને જર્મની જેવા જે શક્તિશાળી રાષ્ટ્રો હતા એ સમયના, એ જે શક્તિશાળી રાષ્ટ્રોએ સામ્રાજ્ય એટલે કે પોતાનો વિસ્તાર વધારવા માટે અને પોતાની ઈચ્છાઓ સંતોષવા માટે નાના અને નબળા રાષ્ટ્રો ઉપર એમને આક્રમણ કરવા લાગ્યા. રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી આ આક્રમણોને રોકવા માટે એ પોતે નિષ્ફળતા મળી. એટલે કે રાષ્ટ્રસંઘ એ સમયની સ્થાપના કરી હતી, પણ એની પાસે મજબૂત એ શક્તિ એટલે કે લશ્કરી દળ ન હોવાના કારણે એ આક્રમણ રોકવા માટે એ પોતે નિષ્ફળ જાય છે. ત્યારબાદ 5મું છે વર્સેલ્સ સંધિ. આપણે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પણ આપણે વર્સેલ્સની સંધિ જોઈ હતી, તો એ જ અહીંયા જોવાની છે. જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણ્યું હતું, કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણી 6.5 અબજ પાઉન્ડ યુદ્ધ દંડ આપ્યો હતો. એટલે કે જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ જર્મની જવાબદાર હતું, એના જ કારણે એને 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ આપ્યો હતો. આ સંધિ મુજબ રૂહર પ્રાંત ફ્રાન્સે પડાવી લીધો હતો. ફ્રાન્સે પોતાના યુદ્ધની અંદર ઝંપલાવવા માટે જર્મનીને જવાબદાર ગણી એને રૂહર પ્રાંત પડાવી લીધો અને રહાઇન નદી જે હતી એ આંતરરાષ્ટ્રીય માર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. એટલે કે રહાઇન નદી જે હતી અત્યાર સુધી જેમાં જર્મનીનું વર્ચસ્વ ચાલતું હતું, એ હવે એને ખુલ્લી મૂકવું પડી ઇન્ટરનેશનલ બંદર તરીકે. જર્મનીના મોટા ભાગના ખનિજ પ્રદેશો પડાવી લીધા. એટલે કે આ યુદ્ધ વર્સેલ્સની સંધિના કારણે જર્મનીના ઘણા બધા જે સારા જે ખનિજ સંસાધન ધરાવતા જે પ્રદેશો હતા એ બધા પડાવી લેવામાં આવ્યા. વર્સેલ્સની સંધિ અપમાનજનક હતી. એટલે કે વર્સેલ્સની સંધિ એ પ્રકારની અપમાનજનક હતી જે હારેલા રાષ્ટ્રોને ફક્ત છિન્ન ભિન્ન કરી નાખવા માટેની જ એક પ્રકારની સંધિ જોવા મળતી હતી. જેના જ કારણે હિટલરે આ સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દીધી હતી. એટલે હિટલરે આ જે વર્સેલ્સની સંધિને પોતે સ્વીકારી નહોતી, એને કાગળનું ચીથરું કહી એને ફાડી અને ફેંકી દીધી હતી. આ સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હતી. એટલે કે આ જે સંધિ થઈ એમાં અમેરિકા અને ઇંગ્લેન્ડ અને જાપાનને જે સૌથી મહત્વનો ફાયદો થતો હતો, ઇટાલીની ઉપેક્ષા કરવામાં આવી હતી. જેના કારણે જાપાનને પણ અસંતોષ હતો. જાપાને અંદર ભાગ લીધો હતો છતાં પણ એને પૂરતો સંતોષ મળ્યો ન હતો. જેના કારણે આ અન્યાય સંધિના કારણે બીજા વિશ્વયુદ્ધના બીજ વવાયા. એટલે કે આ જે અન્યાયી જે સંધિ કરવામાં આવી હતી, આ સંધિના કારણે બીજા વિશ્વયુદ્ધની જે કારણો હતા એના મૂળભૂત કારણો અહીંયાથી જ જવાબદાર બને છે. આપણે છઠ્ઠું કારણ જોવાનું છે કે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. એટલે કે જર્મનીનો જે શાસક એ સમયનો હિટલર હતો એની મહત્વાકાંક્ષાઓ કઈ હતી? તો હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. હિટલર જે હતો એ ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસે પોતે ધરાવતો હતો. તે ગમે તે ભોગે જર્મનીને એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ આપવા માંગતો હતો. એટલે કે હિટલર એ પોતે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિક માનવવાદી ધરાવતો હતો. તે એવું ઈચ્છતો હતો કે કોઈ પણ ભોગે જે જર્મનીને જે નુકસાન થયું છે એ
એ જર્મનીની જે એકતા, એની અખંડિતતા અને એની સ્થિરતા, એની સમૃદ્ધિ ફરીથી આવે એ પોતે એવું ઈચ્છતો હતો. તેથી ઉગ્ર સામ્રાજ્યવાદી એની નીતિ અપનાવી હતી, જેના કારણે એને ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી. 12 માર્ચ 1938 ના દિવસે હિટલરે ઓસ્ટ્રિયા પર આક્રમણ કરી તેના ઉપર સત્તા જમાવી. એટલે કે આ ઉગ્ર રાષ્ટ્રવાદી વિચારસરણીના કારણે હિટલરે 12 માર્ચ 1938 ના રોજ હિટલરે ઓસ્ટ્રિયા ઉપર આક્રમણ કર્યું અને એના ઉપર પોતાની સત્તા જમાવી. 1 ઓક્ટોબર 1938 ના રોજ ચેકોસ્લોવેકિયા પર એને આક્રમણ કરી અને કબજો જમાવ્યો. એટલે કે 12 માર્ચે ઓસ્ટ્રિયા ઉપર અને 1 ઓક્ટોબર 1938 ના રોજ ચેકોસ્લોવેકિયા ઉપર આક્રમણ કરી ત્યાં પોતાનું શાસન સ્થાપ્યું. માર્ચ 1939 માં તેણે લિથુઆનિયાના મેમોલ બંદર ઉપર કબજો કર્યો. એટલે કે માર્ચ 1939 ની અંદર લિથુઆનિયાનું જે મેમોલ બંદર તરીકે ઓળખાય છે એના ઉપર હિટલરે પોતાનો કબજો જમાવ્યો. આમ હિટલરે વર્સેલ્સ સંધિનો ભંગ કરી વિશાળ જર્મન સામ્રાજ્યનું સર્જન કર્યું. એટલે કે વર્સેલ્સ સંધિ અનુસાર આ કોઈ પણ રાષ્ટ્ર ઉપર જર્મની પોતાનું આધિપત્ય જમાવે નહીં, કે યુદ્ધ ના કરી શકે, એ સંધિનો ભંગ કરી એક વિશાળ જર્મન સામ્રાજ્યની એમને રચના કરી. હિટલરની આ સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા બીજા વિશ્વયુદ્ધનું કારણ હતી. એટલે કે જે હિટલરની આ સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષી જે વિચારસરણી હતી એ મોટાભાગે બીજા વિશ્વયુદ્ધ માટેનું સૌથી અગત્યનું કારણ બની હતી. ત્યારબાદ 7મું કારણ છે જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ. એટલે કે જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું, જે તાત્કાલિક કારણ તરીકે પણ ઓળખાય છે. તો જર્મનીના સરમુખત્યારશાહી હિટલરની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું. એટલે કે હિટલરની જે સામ્રાજ્યવાદી નીતિ હતી એના કારણે સમગ્ર યુરોપની અંદર એક યુદ્ધનું વાતાવરણ સર્જાય છે. 1 સપ્ટેમ્બર 1939 ના દિવસે હિટલરે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. એટલે કે 1 સપ્ટેમ્બર 1939 ના રોજ હિટલરે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું, જેમાં બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી. એટલે કે બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે જર્મનીને આ પોલેન્ડ ઉપરનું આક્રમણ બંધ કરવા માટેની ચેતવણી આપી હતી, પરંતુ જર્મનીએ તેની અવગણના કરી. જર્મનીએ આ બ્રિટન અને ફ્રાન્સે જે ચેતવણી આપી હતી આ ચેતવણીની અવગણના કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. એટલે તેથી જ બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડને બચાવવા માટે જર્મની સાથે યુદ્ધ કર્યું. આ રીતે બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થાય છે. એટલે કે બીજા વિશ્વયુદ્ધ માટેનું અગત્યનું કારણ હતું કે ભાઈ જર્મનીએ પોલેન્ડ ઉપર જે આક્રમણ કર્યું, જેમાં બ્રિટન અને ફ્રાન્સે ચેતવણી આપી, ચેતવણીની અવગણના થઈ. અવગણનાના કારણે બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડને બચાવવા માટે આ યુદ્ધની અંદર ભાગ લીધો. આ રીતે બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થાય છે 1939 ની અંદર. તો આ સૌથી અગત્યનો પ્રશ્ન હતો. આ પ્રશ્ન તમારા નોટબુકની અંદર લખી તૈયાર કરજો, પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે.